વાવ થરાદ જિલ્લાના માવસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એલસીબી પોલીસ દ્વારા મોટી માત્રામાં દારૂ ઝડપવામાં આવ્યો અને આખરે દારૂ ઝડપાતાની સાથે જે માવસરી પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મચારીઓ છે, આ પોલીસ કર્મચારીઓની બેદરકારી સામે જિલ્લા પોલીસ વડાએ લાલ આંખ કરી છે। જોકે જિલ્લા પોલીસ વડાએ કયા પ્રકારની કાર્યવાહી કરી છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવ થરાદ જિલ્લાની છે। આમ તો જે વાવ થરાદ જિલ્લો છે ને, વાવ થરાદ જિલ્લાના જે પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે, આ હદ વિસ્તારમાં અવારનવાર એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા લાખોનો દારૂ ઝડપવામાં આવે છે, કાર્યવાહી કરવામાં આવે છે। અને જે પ્રકારે જે એલસીબી પોલીસ છે, આ એલસીબી પોલીસને માવસરી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જે દારૂની હેરાફેરી થઈ રહી છે, આ દારૂની હેરાફેરીની તેને અંગત બાતમી મળે છે। જોકે બાતમી મળતાની સાથે એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન એક ટ્રકની તલાશી કરવામાં આવે છે અને આ ટ્રકમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપવામાં આવે છે। જોકે જે 27 લાખ જેટલો જે મુદ્દામાલ છે, આ મુદ્દામાલ ઝડપી અને એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। જોકે આ કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા જે માવસરી પોલીસ સ્ટેશન છે, આ માવસરી પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે, આ પીઆઈની બદલી કરી છે। જોકે બીજી તરફ હેડ કોન્સ્ટેબલ છે, હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે અને 3 જેટલા જીઆરડી જે જવાનો છે, આ જવાનોને ખાતાકીય તપાસ હાથ ધરી છે। એટલે કહી શકાય કે એક બાજુ જે રાજ્યની સરકાર છે, આ રાજ્યની સરકારમાં દારૂબંધી છે અને દારૂબંધીની વાતો વચ્ચે પોલીસ કડક કાર્યવાહી કરી છે, પરંતુ જે પ્રકારે વાવથરા જિલ્લો છે, વાવથરા જિલ્લાના જે પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે, હદ વિસ્તારમાં દારૂની રેલમછેલને લઈને પોલીસે કડક કાર્યવાહી કરી। જોકે એલસીબી પોલીસ અને એસઓજી પોલીસ દ્વારા અવારનવાર વિદેશી દારૂ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે અને આ જ રીતે એલસીબી પોલીસ જે માવસરી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી લાખોનો દારૂનો મુદ્દામાલ તેના વિસ્તારમાંથી બહાર નીકળે તે પહેલાં એલસીબી પોલીસે 27,79,00,000 નો મુદ્દામાલ કબજે કર્યો, વધુ કાર્યવાહી કરી અને આ જ કાર્યવાહીને લઈને જે વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા જે માવસરી પોલીસ સ્ટેશનના જે પીઆઈની જે બેદરકારી હતી, જે હેડ કોન્સ્ટેબલની જે બેદરકારી હતી, તેને લઈને પીઆઈની બદલી કરી અને જે હેડ કોન્સ્ટેબલ છે તેમને સસ્પેન્ડ કર્યા છે। જોકે બીજી તરફ જે 3 જેટલા જે જીઆરડી જે જવાનો છે, જવાનો પર ખાતાકીય તપાસ હાથ ધરી છે। એટલે કહી શકાય કે આ જે કાર્યવાહી છે, આ કાર્યવાહીને લઈને વાવથરા જિલ્લા પોલીસમાં ખળભળાટ જોવા મળ્યો છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ।